હેલો એવરીવન, વેલકમ બેક ટુ ફૂડ ફિઝિયોલોજી વિથ વની. આજે હું બનાવી રહી છું એક ટ્રેડિશનલ ગુજરાતી રેસિપી ગળી રોટલી, જેને તમે પૂરણપોળી બી કહી શકો છો. પણ મેઇન ડિફરન્સ એ છે કે પૂરણપોળીની અંદર ચણાની દાળનો ઉપયોગ થાય છે, જ્યારે ગળી રોટલીની અંદર તુવરની દાળ. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ મેં લીધું છે 2 કપ જેટલી તુવરની દાળ, જેને સારી રીતે 3 પાણીએ ધોયા પછી એની અંદર તેટલા જ પ્રમાણમાં પાણી એડ કરીને એને બોળી રાખશું. મિનિમમ દાળને 4 થી 5 કલાક જેટલું બોળી રાખવાનું છે. અગર તમારી પાસે ટાઈમ હોય તો રાતભર બી બોળી શકો છો. તમે જોઈ શકો છો દાળ પલાળ્યા પછી ડબલ થઈ ગઈ છે. હવે એને પ્રેશર કૂક કરી લેવાની છે. હવે દાળ બોળાય એટલું જ પાણી એડ કરી એને 3 થી 4 વિસલ સુધી કૂક કરી લેવાનું છે. ગેસ બંધ કરીને કુકરને નેચરલી જ કૂલ થવા દઈશું. તમે જોઈ શકશો દાળ થોડી સોફ્ટ થઈ ગઈ છે. હવે દાળને એક કઢાઈ કે તપેલીમાં કાઢી લઈશું, જેથી આપણે એનો માવો તૈયાર કરી શકીએ. હવે એની અંદર એડ કરીશું 2 કપ જેટલી ખાંડ. ખાંડનું પ્રમાણ તમારે પોતાના ટેસ્ટને અકોર્ડિંગ ઓછું કે વધારે કરી શકો છો. મેં 2 કપ તુવરની દાળની અંદર 1.5 થી 2 કપ જેટલા ખાંડનો ઉપયોગ કર્યો છે. ખાંડ એડ કર્યા પછી દાળની થિકનેસ થોડી પતલી થઈ જશે. હવે 3 જેટલી લવિંગ અને 2 એલચીના દાણાને કૂટીને એક એનો પાવડર બનાવી લેશું. હવે તેને આ દાળની અંદર એડ કરી દઈશું અને દાળ થોડી થીક નહીં થઈ જાય ત્યાં સુધી એને કૂક કરતા રહેશું. લગભગ 15 થી 20 મિનિટ કૂક કર્યા બાદ દાળ એકદમ રેડી છે. હવે એને ઠંડી પડવા દઈશું. હવે ગળી રોટલી માટે લોટ બાંધી લેશું. મેં લગભગ 2 થી 2.5 કપ જેટલા ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો છે. હવે એની અંદર મોણ એડ કરશું. 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલું તેલનો ઉપયોગ કર્યો છે. આપ ચાહો તો ઘીનો ઉપયોગ કરી શકો છો. હવે માપસરનું પાણી ઉમેરી મીડિયમ સોફ્ટ જેવો ડો તૈયાર કરી લેવાનો છે. ડો એકદમ સોફ્ટ બી ના હોવો જોઈએ અને એકદમ હાર્ડ પણ ના હોવો જોઈએ. લોટ તૈયાર થાય પછી એને થોડું તેલ ઉમેરી 5-1 મિનિટ માટે મસળી લેવાનું છે. ગળી રોટલી માટે લોટ બાંધીને એકદમ તૈયાર છે. હવે એને 15 થી 20 મિનિટ જેટલો રેસ્ટ આપશું. રેસ્ટ આપ્યા બાદ લોટમાંથી એક લુવો બનાવી લેશું. નોર્મલ રોટલી કરતાં થોડુંક મોટો લેવાનો છે અને એને સૂકા લોટમાં બોળીને નાની અમથી એવી રોટલી બનાવી લેશું. માવાને મેં થોડી વાર માટે ફ્રીજમાં મૂકી રાખ્યો હતો, જેથી થોડું સેટ થઈ જાય અને વણવામાં ઇઝી પડે. હવે લગભગ 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલો માવો ભરીને એને આ રીતે સેટ કરી દેશું. પાછું એના પર થોડો સૂકો લોટ ભભરાવીને એને એકદમ હળવા હાથોથી વણી લેવાનું છે. જે રીતે આપણે બટાકાના પરોઠા કે પનીર પરોઠા બનાવીએ છીએ એ જ રીતે આને પણ વણી લેવાનું છે. થોડા હળવા હાથોથી વણવાનું, જેથી પૂરણ આપણું બહાર ના નીકળી જાય. તવો થોડો સામાન્ય ગરમ થાય એટલે ગળી રોટલીને બંને તરફથી શેકી લેવાની છે. ગળી રોટલીને શેકવા માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. આપ ચાહે તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તો જોઈ લો, આપણી ગળી રોટલી ફૂલીને એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. બંને તરફ થોડું થોડું ઘી લગાડીને બરાબર રીતે શેકી લેવાનું છે. બંને તરફ સારી રીતે શેકાઈ ગયા બાદ એને તવા પરથી ઉતારી લો. આપણી બીજી ગળી રોટલી પર ફૂલીને એકદમ તૈયાર થઈ ગઈ છે. ઉપરથી ઓર થોડું દેશી ઘી ગરમ ગરમ ગળી રોટલી પર પાથરી દેશું. તો લો, તૈયાર છે ગુજરાતની એકદમ સ્પેશિયલ રેસિપી ગળી રોટલી, તે પણ દેશી ઘી સાથે. જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. See you in my next healthy recipe video.